શું કે અલ્ટિમેટલી ગર્ભ સંસ્કારનું વિજ્ઞાન શું છે? બીકોઝ મને એવું લાગે છે ઘણા બધા ટોડલર પેરેન્ટ્સ છે, તો ગર્ભ સંસ્કારની થોડી વાત કરીને આપણે ટોડલર ઉપર પણ આગળ જઈએ તો જસ્ટ થોડું ખ્યાલ આવ્યો કે શું કહેવા માંગે છે ગર્ભ સંસ્કારમાં. બેઝિકલી એક બહુ સરસ વાત તમને પારસભાઈ કહેશે. યસ, બહુ સિમ્પલી આપણે એક વસ્તુને સમજીએ. અહીંયા એક બહુ સરસ વાક્ય લખ્યું છે કે સુધારો છે એ બીજમાં થાય. ગર્ભ સંસ્કાર છે એ આ સાયન્ટિફિક સેન્ટેન્સ ઉપરથી કામ કરે છે કે જે કંઈ પણ આપણે ચેન્જીસ લાવવા છે એ આપણે ક્યાં લાવી શકીએ? તો બાળક જ્યારે ગર્ભમાં છે, કારણ કે બાળકનું 80% ડેવલપમેન્ટ છે માતાના ગર્ભની અંદર પૂરું થઈ જાય છે. હવે 80% ડેવલપમેન્ટની અંદર જો આપણે કંઈ કામ ન કરીએ અને પછી બાળક આવી ગયા પછીની પ્રોસેસમાં જોડાઈ જઈએ તો પછી પ્રશ્ન કેવો થાય છે? હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે લીંબુ હોય અને લીંબુને આપણે ગમે તેટલું કીધા કરીએ કે લીંબુ તો લીંબુ નથી, કેરી છે. ધારો કે આપણે એને 10 વાર કીધું તો લીંબુ કેરી થઈ જાય? એ શક્ય નથી. કદાચ આપણે બધા ભેગા થઈને એને કહીએ કે લીંબુ તો લીંબુ નથી, કેરી છે, તો પણ એ કેરી થવાની નથી. આપણે થાય કે ભાઈ આપણું કીધું ના માને, સ્કૂલમાં એને મૂકીએ, એને 12 વર્ષ સુધી એક જ ટોપિક ભણાવવામાં આવે કે તું કેરી છે, તો પણ શું એ લીંબુ કેરી થાય? એ શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે જો તમારે કેરી જોઈતી હતી તો શું વાવવાનું હતું? આંબો વાવવાનો હતો. હવે વવાઈ ગયું છે લીંબુ, આવી ગયું છે લીંબુ, અને પછી અપેક્ષા શેની રાખીએ છીએ? કેરી. આપણે આપણા બાળકો સાથે કંઈક આવું જ કરીએ છીએ. બાળકના જન્મ પછી જ્યારે એને ભણવા મૂકીએ અને પછી આપણે એને શું કહીએ? બેટા તું હોશિયાર છો, તને સારામાં સારી સ્કૂલમાં મૂક્યો છે, તને ટ્યુશન કરાવી, આમ કરે, તું હોશિયાર છે, તું કરી શકે છે, તારામાં તાકાત છે. અને બાળક બિચારો શું કહે? મમ્મી પપ્પા હું લીંબુ છું, મારી પાસેથી હવે કેરીની અપેક્ષા રાખતા નહીં. કારણ કે જો કેરીની અપેક્ષા રાખવાની હતી તો તમારે વાવણી જુદી કરવાની હતી, એની પ્રોસેસ જુદી હતી, એના માટેના બીજ જુદા હોય, એના માટેનું ગ્રાઉન્ડ જુદું હોય. ત્યારે એ વસ્તુ આપણને મળે છે. એટલે મૂળ વસ્તુ એટલું છે કે જે બહુ સરસ વાત અહીંયાથી આપણને સાંભળવાની કે આયુર્વેદની અંદર, અને માત્ર આયુર્વેદ નહીં, આપણે ત્યાં તમામ શાસ્ત્રોની અંદર, મહાભારતની અંદર પણ ગર્ભ સંસ્કારની વાત છે. અભિમન્યુની વાત એ ગર્ભ સંસ્કારની છે. વેદવ્યાસજી એમાં એની જે આખી પ્રોસેસ છે, વેદવ્યાસજીના પોતાના પુત્ર સુખદેવજી જેણે ભાગવત લખ્યું એ ગર્ભ સંસ્કારના જ બેઝથી લખાયું છે. કારણ કે ગર્ભની અંદર જ સુખદેવજી એ આખું ભાગવત સાંભળી અને યાદ રાખી શક્યા, તો જન્મ પછી એમણે ભાગવત લખ્યું. તો આપણા તમામ શાસ્ત્રો છે આની વાત કરે છે. પણ સૌથી અગત્યની વસ્તુ અત્યારે આપણા માટે એ છે કે ઘણી વખત શાસ્ત્રોની વાતને આપણે માઇથોલોજી માનતા હોઈએ છીએ કે ભાઈ આવું બધું તો લખીએ, બધી વાર્તાઓ કહેવાય, વાર્તામાં તો બધું હોય. પણ અત્યારનું જે સાયન્સ છે, મોડર્ન સાયન્સ, એ મોડર્ન સાયન્સ પણ એને સારામાં સારી રીતે પુષ્ટ કરે છે. આપણે એવું નથી કહેતા કે મોડર્ન સાયન્સે પુષ્ટ કર્યું એટલે શાસ્ત્ર સાચા છે. શાસ્ત્ર સાચા છે જ, 100%ની વાત છે. પણ આપણું હ્યુમન બીઈંગ એવું છે, આપણું મગજ એવું છે, આપણા વિચારો એવા છે કે આપણને જો કોઈ વસ્તુ સાયન્ટિફિકલી સમજાવવામાં આવે કે સાયન્સના બેઝથી સમજાવવામાં આવે તો જલ્દી આપણે એને એક્સેપ્ટ કરતા હોઈએ છીએ. ધેટ્સ વાય તો સાયન્ટિફિકલી પણ એની પાછળના કારણો અને સંજોગો શું છે થોડુંક આપણે ઝિસ્ટમાં સમજી લઈએ. બહુ સરસ વાત એમણે કરી કે આપણા બધાનું ફોકસ કેવું છે? જનરલી ફિઝિકલ ઉપર છે. માઇકલ એન્જલોનું અહીંયા એક વાક્ય છે કે the greatest danger for most of us is not that our aim is too high and we miss it, but that it is too low and we reach it. એટલે કે બહુ જ નાના લક્ષ્ય આપણે રાખ્યા છે બાળકો માટેના. જનરલી કોઈને પૂછવામાં આવે કે ભાઈ બાળક આવી જાય ને તો પહેલો પ્રશ્ન કોઈ ફોન ઉપર કહે કે ભાઈ બાબો આવ્યો છે તો પહેલો પ્રશ્ન શું પૂછે? કેટલા કિલોનો છે? કારણ કે આપણું ફોકસ બહુ કિલો ઉપર આવી ગયું છે. બીજો પ્રશ્ન એ આવે કે કોના જેવો દેખાય છે? મમ્મી જેવો, પપ્પા જેવો. એટલે ફિઝિકલ મેસેજ આપણા મગજની અંદર છે કે બાળક હોય તો એ 2.5 કિલોનો હોય તો ના સારું કહેવાય, 3.5 કિલો હોય, 4 કિલો હોય તો બહુ સારું કહેવાય. પણ ભાઈ તારે ક્યાં ઊંચક હોય છે? ઊંચક છે એના મા બાપ શું કામ ચિંતા કરે છે? પણ બધાનું ફોકસ ફિઝિકલ થઈ ગયું છે. એ કોના જેવો દેખાય છે? મમ્મી જેવો, પપ્પા જેવો, અરે ભાઈ ગમે તેના જેવો દેખાતો હોય. પણ આ ફિઝિકલનેસમાંથી બહાર આવીને એનું ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે એનું આઈક્યુ, એનો ઈક્યુ, ઇમોશનલ કોશન, એનું સોશિયલ કોશન, એનું સ્પિરિચ્યુઅલ કોશન, આ બધું જ છે એ માતાના ગર્ભની અંદર ટાઈમ બાય ટાઈમ ડેવલપ થઈ જાય છે. એકચ્યુઅલી મેડિકલ સાયન્સે ઘણા બધા રિસર્ચ કરીને બાળકનું પ્રીનેટલ ડેવલપમેન્ટ એટલે કે માના ગર્ભમાં જે વિકાસ થાય છે એનું આખું સાયન્સ છે. અને આ સાયન્સ એવું કહે છે કે એક બાળક જે છે એનું 80% ડેવલપમેન્ટ માના ગર્ભમાં થાય, 15% જન્મથી 3 વર્ષની અંદર થાય અને બાકી 3 વર્ષ પછી માત્ર 5% ડેવલપમેન્ટ થાય. અને જનરલી એઝ અ પેરેન્ટ્સ આપણે ઇનપુટ
બાકીના 5% માપે. હવે જ્યાં 80% વિકાસ જે ગર્ભમાં થાય છે એ 80% વિકાસ ખાલી એનો શારીરિક વિકાસ નથી, એના બુદ્ધિનો વિકાસ, એના સ્વભાવનો વિકાસ, એની આધ્યાત્મિકતાનો વિકાસ, એના ઇમોશનલ કૌશલનો વિકાસ પણ માના ગર્ભમાં થાય છે. એના માટે સાયન્સ કહે છે કે ધારો કે બાળકનું બ્રેઇન બનવા માટે ન્યુરોન્સ, આપણા શરીરના જે સેલ છે દરેકના, એમ બ્રેઇનના સેલ છે ન્યુરોન. હવે આ ન્યુરોન જે છે એ બાળક જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે જ બને છે. જન્મ્યા પછી ન્યુરોન બનતા જ નથી. તો એનો મતલબ કે બુદ્ધિ બનાવવા માટે મહેનત ક્યાં કરવી પડશે? જ્યારે ગર્ભમાં બાળક છે, ન્યુરોન એટલે એક મકાનમાં જેમ દિવાલમાં ઈંટો હોય એવી રીતના બ્રેઇનમાં ન્યુરોન છે. તો હવે ઈંટ જે છે એ જેટલી વધારે એટલું મકાન મોટું તમે બનાવી શકો. તો બાળકના ન્યુરોન જેટલા વધારે એટલું બાળક ઇન્ટેલેક્ચ્યુઅલ થઈ શકે. હવે જન્મ પછી બનતા જ નથી, તો મહેનત તો ગર્ભમાં કરવાની છે. બાળક અંદર બધું જ સાંભળે છે. તમને ખ્યાલ છે અહીંયા જે લોકો ગર્ભ સંસ્કાર પ્લાનિંગ ને પ્રેગ્નન્સીમાં આવ્યા છો, એ ખ્યાલ છે કે બાળક અંદર બધું જ સાંભળે છે? બધું જ. તમે જે કંઈ પણ પર્સનલી તમારા રૂમમાં વાતો કરતા હો એ પણ સાંભળે છે, અને જાહેરમાં પણ તમે જે મોટી મોટી ચર્ચાઓ કરતા હો, ઇવન તમે જે જોતા હો છો. કારણ કે આપણને કેવું છે ખબર છે, આપણને એક જ વસ્તુ સમજાઈ ગઈ છે કે બાળક ઇનપુટ શેમાંથી લે છે, તો કે માતા જેવું ખાય એવું બાળક થાય. જનરલી આપણે ત્યાં એક ટેન્ડન્સી છે. એટલે બહેનોને ઘી ખવડાવો, પછી લાડવા ખવડાવો, પછી દૂધ પીવડાવો, બરોબર છે. બાળક જાડું થાય કે ના થાય, માં બિચારી એ એક્સેલ માંથી ડબલ એક્સેલ ને સુપર એક્સેલ સુધી પહોંચી જાય આ સમય દરમિયાન. પણ માત્ર ખાધેલું બાળક સુધી પહોંચે છે એવું નથી. માતા જે જુએ છે ને એ બાળક સુધી પહોંચે છે, કારણ કે એ પણ ઇનપુટ્સ જ છે. માતા સાંભળે છે ને એ બાળક સુધી પહોંચે છે, માતા વિચારે છે એ બાળક સુધી પહોંચે છે. આ બધા જ ઇનપુટ્સ છે. તો માત્ર ખાધેલા ઉપર ફોકસ જેટલું આપણું છે ને, એને થોડું ખાવાનું છે જ સારામાં સારું. બેને બહુ સરસ સમજાવ્યું કે કયા સમયે શું ખાવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ, એટલું જ અગત્યનું છે. પણ એટલું જ અગત્યનું એ છે કયા સમયે શું જોવું જોઈએ, કયા સમયે શું સાંભળવું જોઈએ, કયા સમયે શું વિચારવું જોઈએ. કારણ કે એ નહીં કરીએ ને તો ખાધેલું એકલું તમને હેલ્ધી બાળક આપશે, પણ આદર્શ બાળક, જેમણે કીધું કે આઈડિયલ, એ આદર્શ બાળક એ અઘરી વસ્તુ છે. કારણ કે આદર્શ બાળક એ નથી કે જેની 36ની છાતી હોય, 6 ફૂટની હાઈટ હોય. આદર્શ બાળક એ છે કે જેની અંદર સંસ્કાર છે, જેની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ પણ છે, જેની અંદર ઇમોશનલ કૌશલ એનું ડેવલપ થયેલું છે. આ બધું જેની અંદર છે એ આદર્શ છે. કારણ કે માતા જે કંઈ ખોરાક લે છે એ પ્લાઝન્ટા થ્રુ, આપણને બધાને ખબર છે કે પ્લાઝન્ટા કે મેલી કે ઓર જેને આપણે કહીએ છીએ, એના દ્વારા બાળક સુધી પહોંચે છે. એવી જ રીતે માતા જ્યારે કોઈ લાગણી અનુભવે અથવા તો કંઈ વિચાર કરે છે તો એ શરીરમાં એક પ્રકારના કેમિકલ ક્રિએટ કરે છે. જેમ કે માં ખુશ હોય તો માના શરીરમાં ડોપામિન નામનો હોર્મોન બને. હવે આ હોર્મોન શું છે? કેમિકલ છે. એ પણ આ મેલી થ્રુ બાળક સુધી જશે, કારણ કે ત્યાં કોઈ સિક્યોરિટી ગાર્ડ તો છે નહીં જે નક્કી કરશે કે આ બાળક માટે જરૂરી છે, આ જવા દો, આ બાળક માટે કામનું નથી, આને રોકી દો. હવે જો માતા ટેન્શનમાં છે તો માના શરીરમાં એડ્રીનાલિન, નોર એડ્રીનાલિન જેવા હોર્મોન્સ બનશે. આ પણ કેમિકલ છે, એટલે એ પણ જશે. બાળક પણ એક હ્યુમન બીઈંગ છે, એટલે એને પણ અસર કેવી થશે? જે માતાને અસર થાય છે. એનો સીધો મતલબ શું થયો કે માતા ખુશ છે તો બાળક ખુશ થશે, માતા દુઃખી થશે તો બાળક દુઃખી થશે. હવે આને સમજવાનું એ રીતે છે કે તમે જ્યારે દુઃખી કે ટેન્શનમાં હો તો તમે કઈ નવું જીવનમાં કઈ કામ કરી શકો. એ વખતે કોઈ પણ મનુષ્ય દુઃખી હોય ત્યારે કઈ નવી રચના કરી શકે? સિવાય કવિઓ કવિતા લખી શકે, એ સિવાય બાકી કોઈ લોકો દુઃખમાં કઈ નવું સર્જન નથી કરી શકતા. તો બાળક જ્યારે દુઃખી હશે ત્યારે પ્રોટેક્શન મોડમાં આવશે, પોતાને બચાવવાના મોડમાં આવશે, અને એના કારણે એના શરીરનો ગ્રોથ અને વિકાસ અટકી જશે. ડોક્ટર સ્ટોટ નામના બહુ મોટા ડોક્ટર સાયન્ટિસ્ટ છે યુકેમાં, એમણે રિસર્ચ કરી 1300 સ્ત્રીઓ પર, અને એમણે પ્રૂવ કર્યું કે જો માતા પ્રેગ્નન્સી અને પ્લાનિંગ સમયે ટેન્શનમાં હોય, સ્ટ્રેસમાં હોય, તો એને જે બાળક આવશે એ શારીરિક કે માનસિક રીતે ખોડખાપણ વાળું આવે એવા ચાન્સીસ નોર્મલ સ્ત્રી કરતા 237% વધારે છે. તો આટલી બધી અસર માતાના વિચારોની, માતાના લાગણીઓની પણ પડે છે. તો સારા ખોરાકની સાથે સારું વિચારવું, સારી લાગણી રાખવી,
આ બધું જ જરૂરી છે. કારણ કે એકલું બાળકના શરીરનું નિર્માણ નથી કરવાનું, એના મનનું નિર્માણ કરવાનું છે, એના ચિત્તનું નિર્માણ કરવાનું છે, એની બુદ્ધિનું નિર્માણ કરવાનું છે અને એના અહંકાર અથવા તો એનો જે સેલ્ફ એસ્ટીમ છે એનું પણ તમારે નિર્માણ કરવાનું હવે છે. ડોક્ટર સાહેબ સ્ટોટે જે વાત કરી આ જ વસ્તુ આપણા શાસ્ત્રોમાં લખેલી જ છે કે વ્યાકુલસી મનસા સો અંધા ખંજા કુબ્જા વામના ભવંતી. એટલે કે જો વ્યાકુળ મન સ્ત્રીનું હોય, એટલે કે સ્ટ્રેસ હોય, ચિંતા હોય, ગુસ્સો હોય, તો અંધા ખંજા કુબ્જા વામના એટલે કે ફિઝિકલ અને મેન્ટલી ડેમેજ બાળક આવવાના ચાન્સીસ વધી જાય છે. અને આપણા મહાભારતની અંદર આ જ બતાડ્યું છે. ધૃતરાષ્ટ્ર એના જન્મના કારણો શું છે? માતાનું વ્યાકુળ મન. પાંડુ રોગિષ્ટ હોવાનું કારણ શું છે? ફિઝિકલી એની માતા જ રોગિષ્ટ હતા, એ વખતે બીમાર હતા, જેથી કરીને પાંડુ. પણ જો માતા ઉત્તમ હતા તો દાસી હોવા છતાં વિદુરને જન્મ આપી શક્યા, જે મહાભારતનું આદર્શ પાત્ર હતા. તો ક્યાંક ને ક્યાંક જ્યારે આપણને આવા આઈડિયલ્સ આપણા જીવનમાં આપણે જોઈએ છીએ, શાસ્ત્રોની અંદર જોઈએ છીએ, એની પાછળના કારણો છે. હું તમને અમુક રિયલ લાઈફ એક્ઝામ્પલ અત્યારના બતાવું. શિવમણી, કદાચ તમે નામ સાંભળ્યું હશે. શિવમણીનો ધ હિન્દુમાં ઇન્ટરવ્યુ હતો અને એણે પોતે કીધું કે આઈ સ્ટાર્ટેડ પ્રેક્ટિસિંગ ઇન માય મધર્સ વૂમ. હવે આને આ દુનિયાનો બહુ સારામાં સારો ડ્રમર કહેવાય, પણ એ કહે છે કે મારા માતાના ગર્ભમાં મેં ડ્રમ વગાડવાનું શરૂ કર્યું. કેમ? કારણ કે માતા શું વિચારે છે ને એની અસર બાળક અંદર શીખવાનું શરૂ કરી દે છે. ખાલી શિવમણીની વાત નથી. ઝાકિર હુસેન, બીબીસી નો એનો ઇન્ટરવ્યુ છે, એમાં એને પૂછવામાં આવ્યું કે તમે આટલા સારા તબલા વગાડી શકો છો, શું કારણ? એણે કીધું કે મારી માતાના ગર્ભમાં હું તબલા વગાડતા શીખ્યો છું. કોઈને પૂછ્યું કે ભાઈ બીબીસી વાળાને કીધું કે ગર્ભમાં તબલા કેવી રીતે વાગે? એણે કીધું કે મારા ફાધર અલ્લાહ રખા ખાન, એ પણ બહુ ફેમસ તબલા પ્લેયર છે. જ્યારે હું ગર્ભમાં હતો, માતા પ્રેગ્નન્ટ હતી, ત્યારે રોજ સાંજે મારી માતાના પેટ ઉપર મારા પપ્પા આંગળીથી હળવે હળવે આમ ટક 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 વગાડે અને બધા તાલ તો હું ત્યાંથી જ શીખીને આવ્યો છું. મારે કોઈ તાલ એ અહીંયા આયા પછી શીખવાની જરૂર નથી પડી. બીકોઝ ઓફ બાળકનું લર્નિંગ ચાલુ છે. આ ફિટસ ઇઝ અ એક્ટિવ લર્નર. બાળક ગર્ભની અંદર 4 ભાષા શીખી શકે છે. આપણને ખબર છે જન્મ્યા પછી 4 ભાષા શીખતા આપણો દમ નીકળી જાય છે. બાળક ગર્ભમાં 4 ભાષા શીખી શકે છે. તમારે જે 4 ભાષા શીખવાડવી હોય તમે શીખવાડી શકો છો. ઇટ્સ ઇન યોર હેન્ડ, તમારા હાથમાં છે. પણ આપણને આ 9 મહિનામાં આપણે એક જ ભાષા શીખવાડીએ, ટીવીની ભાષા. હા, બસ સરસ સરસ પિક્ચરો જોઈએ અને સરસ તો કોને સરસ કહીએ એ પાછો પ્રશ્ન છે. પણ જેવું જોઈએ છે, જે શીખવાડવાનો પ્રયત્ન કરે, પછી શું થાય છે? બાળક એ જ શીખે છે. ઘણે આપણે જોયું છે બાળક આવે રડતું હોય પછી ટીવી ચાલુ કરીને આપણે ગર્વથી કે મારો છોકરો ગમે એટલું રડતો હોય ને ચીકની ચમેલી વાગે શાંત જ થઈ. આપણે શાંત જ થઈ જાય ને. એ આખા 9 મહિના ચીકની ચમેલી સાંભળ્યું છે, તો તારો છોકરો ચીકની ચમેલીથી જ શાંત થવાનો છે. તું શું શીખવાડે છે? તારે આ સમય છે જેની અંદર તારે કામ કરવાનું છે. જે કામની અંદર જો આ શીખવાડ્યું છે તો પ્રશ્ન એ જ છે. અહીંયા હું તમને આનો ઓડિયો પ્લે થશે ને? ઓકે. આ સોનુ નિગમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે આટલા સારા વર્સેટાઇલ સિંગર છો, ધ અનુપમ ખેર શો, કદાચ તમે નામ સાંભળ્યું હશે, કદાચ કોઈ જોયો પણ હશે. એને પૂછવામાં આવ્યું કે આટલા સારા વર્સેટાઇલ સિંગર છો તમે, તો વોટ ઇઝ ધ રીઝન? એનું એક કારણ આપો કે તમે આટલું સારા ગાયક થઈ શક્યા. અને એને કારણ શું આપ્યું છે જોજો. मेरी पैदा होने से पहले पहली बार टीवी देखा और लता मंगेशकर जी का गाना देख के बोला कितना मजा आया, मेरा भी ऐसा बेटा हो जाए जो लता मंगेशकर की जैसे गा रहा हो. उसके कई सालों के बाद में लता जी का इंटरव्यू में ले रहा हूँ, उनको मैं ये बात बता रहा हूँ. क्या बात. એ કહે છે કે મારી મધર પ્રેગ્નન્ટ હતી, હું ગર્ભમાં હતો અને પહેલી વાર ટીવી જોયું, લતા મંગેશકર ગાઈ રહ્યા હતા. મારી માતાને ઉત્તમ વિચાર આવ્યો ખાલી કે કાશ મારું બાળક પણ શું આવું ગાઈ શકે. કેવું મજા આવે આવું વિચાર. આ વિચાર સોનુ નિગમ કહે છે કે મારા સિંગર બનવા પાછળનું જો એક કારણ મારે આપવાનું હોય ને તો મારી માતાનો આ વિચાર, જેને આ વિચાર આવે છે. આનાથી બી વધારે સરપ્રાઇઝિંગ વાત તમને કહું કે તમે ઈચ્છો તેવો બાળકનો દેખાવ નક્કી કરી શકો. સામાન્ય રીતે આપણને એવું હોય કે બાળક કેવું દેખાશે એ તો ભગવાનના હાથમાં છે કે આવશે એટલે ખબર પડશે. પણ માતા પિતા તરીકે તમે પહેલેથી નક્કી કરી શકો કે તમારે કેવા દેખાવનું બાળક જોઈએ છે. અને ઇટ ઇઝ પ્યોર સાયન્સ. કારણ કે બાળકની અંદર માતાની 5 પેઢી અને પિતાની 12 જનરેશન્સના જીન્સ પડ્યા છે. એટલે કે એક બાળકની અંદર માકડિયા વાળ, સિલ્કી વાળ, ભૂખરા વાળ, બ્લેક વાળ, બધા જ પ્રકારના કેમિકલ મેસેજીસ જીન્સના ફોર્મમાં પડ્યા